આપનો પરિચય આપજો। મારો પરિચય, હું પોલીસ સબ ઇન્સ્પેક્ટર છું, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજી રાવલ। હું હાલ ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવું છું અને આજ રોજ ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા કાલુપુર સર્કલ ખાતે ઉત્તરાયણ નિમિત્તે જે વાહન ચાલકો છે તેમને દોરીના કારણે ગળામાં ઈજા થવાના કારણે અકસ્માત થતા હોય છે, ગંભીર અકસ્માત થાય છે, ક્યારેક વાહન ચાલકનો અવસાદની થાય છે, એટલે બી ગંભીર અકસ્માત થતા હોય છે। તો એને અટકાવવા માટે દોરીથી અમને જે વાહન ચલાવતી વખતે જે અકસ્માત થાય છે એને અટકાવવા માટે આજે અમે એનજીઓની મદદથી અને પોલીસ દ્વારા ટુ વ્હીલર્સ વાહનોને સેફટી તાર લગાવવાની આજે અમે એક અભિયાન ચલાવ્યું છે અને વધારેમાં વધારે જેટલા વાહન ચાલકો મળે એમને અમે ઉત્તરાયણ આવશે ત્યાં સુધી અવારનવાર કાર્યક્રમો રાખીશું, આવું અભિયાન ચલાવી અને અમારી દરેક બીટમાં ચોકીમાં આવા કાર્યક્રમ અમે રાખીએ છીએ અને વધારેમાં વધારે ટુ વ્હીલર્સના આવા સેફટી તાર લાગે એવો પ્રયત્ન કરીએ છીએ। સાથે સાથે જાગૃતતા બી ફેલાવીએ છીએ કે તમે તમારી રીતે એનો નોમિનલ ચાર્જ હોય છે તો પોતે લગાવી શકો છો તમે। સાથે અમદાવાદ પોલીસ તરફથી બધાને અપીલ છે કે ચાઇનીઝ દોરીનો ઓછામાં ઓછો ઉપયોગ કરે, એટલે નહિવત ઉપયોગ જ કરે। ગેરકાયદેસર છે ચાઇનીઝ દોરી વાપરવી, તો કોઈ ચાઇનીઝ દોરી વાપરવી નહીં, સાદી દોરીથી પતંગ ચગાવો। સવાર સાંજ જ્યારે પક્ષીઓ પોતાના ઘોંસલામાંથી નીકળતા હોય છે, જતા હોય છે, આવતા હોય છે, તો એ સમય એવો છે કે સવારે વહેલી સવારે અને સાંજના સમયે પતંગ ન ચગાવવું, ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ન કરવો અને વાહનમાં પોતાના સેફટી તાર લગાવવા એ અમારી પોલીસની જાહેર જનતાને અપીલ છે।